विद्यार्थी मित्रों नमस्कार। हूँ छूँ रमेश बांभणी आपનું स्वागत करूँ છું મિત્રો આપણે આગળ લેક્ચર નંબર 20 ની અંદર છેલ્લે આપણે ઓક્સો એસિડ એક ખૂબ જ અગત્યના ટોપિક વિશે આપણે વાત કરી હતી। આજના લેક્ચરમાં રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સાયન્સ લેક્ચર નંબર 21 આવશે મિત્રો। એટલે સેજ આપણે સુધારી નાખીએ। 21માં લેક્ચરની અંદર આપણે નવો સમૂહ એક અભ્યાસ કરવાનો છે। એ નવો સમૂહ કયો તો કે સમૂહ 16। તો સમૂહ 16 ને આપણે ચાલ્કોજન સમૂહ પણ કહી શકીએ। ચાલ્કોજન સમૂહ अथवा ऑक्सीजन समूह पण आपणे एने कही शकीए। कारण के ऑक्सीजन समूह आपणे ए माटे कही शकीए के समूह 16 નું પહેલું તત્વ તમે જુઓ તો ઓક્સિજન છે। ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ। તો સૌપ્રથમ આપણે સમૂહ 16 ના તત્વો કયા કયા છે એની આપણે વાત કરીએ તો સમૂહ 16 ની અંદર આપણે મુખ્ય તત્વો જે જોવાના છે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે એ તત્વો આપણે જોઈએ તો પહેલું તત્વ છે ઓક્સિજન, બીજું સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ। આ તત્વોની અંદર પહેલા આપણે જોઈએ એના પ્રાપ્તિ સ્થાન કે ભાઈ સમૂહ 16 ના તત્વો છે એ ક્યાંથી મળી આવે, એનો પ્રાપ્તિ સ્ત્રોત કયો કયો। તો એની અંદર આપણે પહેલું લઈએ ઓક્સિજન। કે ભાઈ ઓક્સિજન ક્યાંથી મળી આવે તો તમે બધા જ મિત્રો જાણો છો કે ખૂબ વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ હોય તો એ કયું છે ઓક્સિજન। પૃથ્વીના પોપડામાં વજનથી 46.6% કે 3% જેટલું ઓક્સિજન છે એ મળી આવે છે। આ ઉપરાંત પણ સૂકી હવામાં વાતાવરણની અંદર જે શુષ્ક હવા છે એ શુષ્ક હવામાં પણ ઓક્સિજન છે એ 20.946% કદથી આપણને મળી આવે। તો એ આપણે લખીએ કે સૌ પ્રથમ આપણે ઓક્સિજનની વાત કરીએ તો એમાં આપણે લખીએ ઓક્સિજન વિશે કે સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ પૃથ્વીના પોપડામાં વજનથી 46.6% જેટલું મળી આવે। સૂકી હવામાં કદથી 20.946% જેટલું ઓક્સિજન છે એ આપણને સૂકી હવામાંથી મળી આવે મિત્રો। તો આ આપણે વાત કરી મિત્રો ઓક્સિજનની। ત્યારબાદ બીજું તત્વ લઈએ આપણે સલ્ફર। કે ભાઈ સલ્ફર છે એ પહેલા તો એ પણ ખૂબ વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ છે। સલ્ફર છે એ બંને ખનિજ સ્વરૂપે પણ મળી આવે, સલ્ફેટ સ્વરૂપે પણ મળે અને સલ્ફાઇડ સ્વરૂપે પણ મળી આવે। તો એ બંને ખનિજ આપણે જોઈએ કે સલ્ફર સલ્ફેટ ખનિજ તરીકે મળી આવે। કઈ સલ્ફેટ ખનિજ તરીકે તો કે જીપ્સમ, પછી ઇપ્સમ સોલ્ટ, ત્યારબાદ બેરાઇડ। આ બધી ખનિજ
સ્વરૂપે મળી આવે છે. જે સલ્ફેટ એટલે કે SO4 -2. તો જીપ્સમનું અણુસૂત્ર શું થાય તો કે CaSO4 * 2H2. ઇપ્સમ સોલ્ટ એટલે તો કે MgSO4 * 7H2. અને બેરાઇટ એટલે કે BaSO4. આ ઉપરાંત આપણે આગળ પણ જોયું હતું ગ્રીન વિટ્રિયોલ, ફેરસ સલ્ફેટ, FeSO4 * 7H2. એટલે કે આવી વિવિધ પ્રકારની સલ્ફેટ ખનિજ સ્વરૂપે મળી આવે છે. ઉપરાંત સલ્ફાઇડ ખનિજે પણ મળી આવે. સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે પણ પૃથ્વીના પોપડામાં છે એ સલ્ફર મળી આવે. કઈ તો કે PbS લેડ સલ્ફાઇડ, જેને આપણે ઇન્ટુ ZnS હોય તો એને આપણે શું કહીએ ઝિંક બ્લેન્ડ, અથવા ગેલિના PbS એટલે ગેલિના આપણે લખી શકીએ. ઝિંક બ્લેન્ડ પણ તમે કહી શકો એને. આ ઉપરાંત લેડ સલ્ફાઇડ PbS. તો આ સલ્ફાઇડ સ્વરૂપે મળી આવતી કેટલીક ખનિજો, એમાંની PbS અને ZnS, જેને આપણે ટૂંકમાં ધોરણ 10મીમાં પણ તમે અભ્યાસ કરી ગયા કે જેને ગેલિના કહી શકાય, ફીણ પ્રવણ પદ્ધતિમાં તમારે આવ્યું હતું. આ ઉપરાંત પણ સલ્ફર છે એ કેટલાક ઈંડા, લસણ, વાળ, ઊન વગેરે જેવા કાર્બનિક સંયોજનમાં સલ્ફર છે એ મળી આવે. તો આ વાત કરીએ આપણે સલ્ફરની. પૃથ્વીના પોપડામાં એનું વજનથી પ્રમાણ જોઈએ મિત્રો કે ભાઈ સલ્ફર છે પૃથ્વીના પોપડામાં વજનથી કેટલા ટકા મળી આવે. તો કે પૃથ્વીના પોપડામાં વજનથી 0.03 થી 0.1% સલ્ફર મળે. ખાસ યાદ રાખજો મિત્રો, કેટલું તો કે 0.03 થી 0.1% સલ્ફર છે એ પૃથ્વીના પોપડામાં વજનથી આપણને મળી આવે. ત્યારબાદ આપણે ત્રીજું તત્વ સેલેનિયમની વાત કરીએ. તો સેલેનિયમ એ કઈ ખનિજ સ્વરૂપે મળે તો કે માત્ર એક જ ખનિજ સ્વરૂપે સેલેનિયમ થી મળી આવે. કઈ ખનિજ તો કે સેલેનાઇડ. સેલેનાઇડ ખનિજ સ્વરૂપે છે એ સેલેનિયમ મળી આવે. ત્યારબાદ ચોથું તત્વ આપણે જોઈએ ટેલુરિયમ. તો ટેલુરિયમ પણ સેલેનિયમની જેમ માત્ર એક જ ખનિજ સ્વરૂપે મળી આવે. કઈ ખનિજ તો કે ટેલુરાઇડ ખનિજ તરીકે છે એ ટેલુરિયમ આપણને મળી આવે. અને છેલ્લું તત્વ મિત્રો, પાંચમું તત્વ પોલોનિયમ. તમે બધા જ મિત્રો જાણો છો કે પોલોનિયમ છે એ સમૂહમાં છેલ્લું તત્વ છે, એટલે એ રેડિયો સક્રિય ગુણધર્મ ધરાવે. એટલે રેડિયો સક્રિય ગુણધર્મ જે તત્વ ધરાવતું હોય એનો અર્ધ આયુષ સમય છે એ ખૂબ ઓછો હોય. એનું અડધું આયુષ્ય પૂરું થવા માટે એનો સમય છે એ ખૂબ ઓછો હોય. એટલે એનું પ્રાપ્તિ સ્થાન છે એ ખૂબ ઓછું મળે, કારણ કે એ બહુ સક્રિય તત્વ, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ વિરલ તત્વ છે, ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવતું તત્વ છે. એ પોલોનિયમ ક્યાંથી મળી આવે તો કે થોરિયમ અને યુરેનિયમ ની ખનિજના ક્ષયણથી પોલોનિયમ છે એ મળી આવે. તો આ આપણે વાત કરી એના પ્રાપ્તિ સ્ત્રોતની મિત્રો. સૌપ્રથમ ઓક્સિજન જોયું. ઓક્સિજન તો કે સૌથી વધુ મળી આવતું તત્વ છે. પૃથ્વીના પોપડામાં 46.3 કે 6% મળી આવે. સૂકી હવામાં કદથી 20.946% મળે. સલ્ફર જોયું. કયા સ્વરૂપે મળે સલ્ફર તો કે સલ્ફેટ ખનિજ સ્વરૂપે પણ મળે, સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે પણ મળે. કેટલાક કાર્બનિક દ્રવ્યો, કાર્બનિક પદાર્થ સંયોજન, ઈંડા, લસણ, વાળ, ઊન વગેરેમાંથી પણ મળી આવે. પૃથ્વીના પોપડામાં સલ્ફરનું પ્રમાણ કેટલું તો કે 0.03 થી 0.1% જેટલો સલ્ફર મળી આવે.
સેલેનિયમ સેલેનાઇડ ખનિજ છે, ટેલુરાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે, અને પોલોનિયમ છે એ ખૂબ રેડિયો સક્રિય હોવાથી અતિ વિરલ તત્વ છે. કેવું તત્વ છે? વિરલ તત્વ. વિરલ એટલે કે ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવતું તત્વ, એને વિરલ તત્વ કહેવાય. અને એ થોરિયમ અને યુરેનિયમ જેવી ખનિજનું જ્યારે ક્ષયન થાય ત્યારે એમાંથી અલ્પ પ્રમાણમાં પોલોનિયમ છે એ મળી આવે. તો આ વાત કરીએ આપણે એના પ્રાપ્તિ સ્ત્રોતની, પ્રાપ્તિ સ્થાનની વાત કરી. ત્યારબાદ આપણે એની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ મિત્રો. સમૂહ 16 ના તત્વો. તો સમૂહ 16 ના તત્વોમાં પહેલું તત્વ આપણે જોઈએ ઓક્સિજન, બીજું સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. એના પરમાણુ ક્રમાંક વિશે આપણે વાત કરીએ તો ઓક્સિજન છે એ 8મું તત્વ એટલે Z બરાબર 8, સલ્ફર Z બરાબર 16, સેલેનિયમ Z બરાબર 34, ટેલુરિયમ Z બરાબર 52 અને પોલોનિયમ Z બરાબર 84. તો આ એનો પરમાણુ ક્રમાંક વિશે આપણે વાત કરી. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ મિત્રો. પહેલા તો આપણે સમૂહ 16 નું તત્વ છે એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી પડે. એટલે પહેલા આપણે પી વિભાગની ઇલેક્ટ્રોન રચના લખશું. તો કે પી વિભાગની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે ઊંડા વાયુ કોર NS2 NP 1 થી 6. હવે આપણે સમૂહ 16 ની જોઈએ. તો સમૂહ 16 ની ઇલેક્ટ્રોન રચનામાં પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4. એટલે આ થઈ સમૂહ 16 ની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, જ્યાં n બરાબર e આવર્ત ક્રમ, જેને આપણે કહીએ મુખ્ય ક્વોન્ટમ આંક આવશે. જેટલામાં આવે એટલા n બરાબર n ની સંખ્યા આવશે. તો અહીં આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખો તો આગળ નિષ્ક્રિય વાયુ છે હિલિયમ આવશે. હિલિયમ કોર n બરાબર બીજા આવર્તમાં છે ઓક્સિજન, સલ્ફર ત્રીજા આવર્તમાં, ટેલુરિયમ ચોથા આવર્તમાં, સેલેનિયમ, ટેલુરિયમ પાંચમા આવર્તમાં, પોલોનિયમ છઠ્ઠા આવર્તમાં. એટલે બીજા આવર્તમાં છે એટલે કે 2s2 2p4 આવશે. ત્યારબાદ સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે તો અહીંયા આવશે નિયોન કોર 3s2 3p4 આવશે. સેલેનિયમને લખીએ તો અહીંયા આવશે આર્ગોન 4s2 4p4, પણ 4s2 પહેલા કઈ કક્ષક આવશે તો કે 3d10. ત્યારબાદ ટેલુરિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો અહીંયા આવશે ક્રિપ્ટોન 5s2 5p4. 5p પહેલા કઈ કક્ષક ભરાય 5s પહેલા તો કે 4d10. એવી જ રીતના છેલ્લું તત્વ પોલોનિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો અહીંયા ઝેનોન આવશે. ઝેનોન 6s2 6p4. હવે 6s પહેલા કઈ ભરાશે તો કે 5d10 અને 5d પહેલા કઈ ભરાશે તો કે 4f14. તો આ વાત થઈ મિત્રો એની ઇલેક્ટ્રોન રચનાની, ઇલેક્ટ્રોનિક બંધારણ. એમાં તમે જોઈ શકો મિત્રો કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બધા જ તત્વની કેવી છે? સમાન છે. એની પી કક્ષકમાં તમે ઇલેક્ટ્રોન રચના જુઓ, પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? બધાની પી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન. તો એમાં આ રીતનું હોય. આપણે બધાને ખ્યાલ છે કે પી કક્ષકના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. px, py અને pz. તો હવે તમે આમાં પી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે તો કઈ રીતના હશે? તો કે 1 2 3 અને 4. એનો મતલબ px માં 2, py માં 1 અને pz માં 1. એટલે આ રીતની એની ઇલેક્ટ્રોન રચના થશે. આપણે વાત કરીએ મિત્રો સમૂહ 16 ને આપણે ચાલ્કોજન સમૂહ કીધું. શું કામ ચાલ્કોજન સમૂહ? ચાલ્કોજન નામ શા માટે આપ્યું?
તો કે સમૂહ 16 ના બધા જ તત્વો તમે જુઓ તો મુખ્યત્વે એના ઓક્સાઇડ અને એના સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે, અને જેના સંયોજન છે એ મોટા ભાગે ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે મળતા હોય તો એને ચાલ્કોજન કહેવાય. એટલે સમૂહને પણ આપણે શું નામ આપી દીધું? ચાલ્કોજન. આ ઉપરાંત પોલોનિયમ છે એ રેડિયો સક્રિય છે. કેવું છે? રેડિયો સક્રિય. હવે પોલોનિયમની શોધ છે એ કોણે કરી? તો કે પોલોનિયમની શોધ મેડમ ક્યુરીએ કરી. અને ક્યાં કરી? તો કે પોલેન્ડ વિસ્તારમાં કરી. પોલેન્ડની અંદર પોલોનિયમની શોધ થઈ એટલે તે તત્વનું નામ પોલોનિયમ રાખવામાં આવ્યું. તો અહીંયા આપણે લખી શકીએ કે એની શોધ મેડમ ક્યુરી એ કરી, અને પોલેન્ડમાં શોધ થઈ હોવાથી તેને પોલોનિયમ કહેવામાં આવે છે. અને પોલોનિયમ શું કામ કીધું? કારણ કે પોલેન્ડમાં એની શોધ થઈ. કોને શોધ કરી? મેડમ ક્યુરીએ. એટલે કેવું છે? રેડિયો સક્રિય. માટે આપણે આગળ જોઈએ એમ કે એને અતિ વિરલ તત્વ પણ કહી શકાય, કારણ કે રેડિયો સક્રિય હોય એનો અર્ધ આયુ સમય ખૂબ ઓછો હોય અને તેથી તે પૃથ્વીના પોપડામાં કે વાતાવરણમાં છે ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવે. તો આ વાત કરીએ આપણે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી મિત્રો. ત્યારબાદ એના આપણે ભૌતિક ગુણધર્મ તરફ જોઈએ. તો કે એના ભૌતિક ગુણધર્મમાં આપણે પહેલો ગુણધર્મ જોઈએ પહેલા ગુણધર્મની અંદર આપણે લઈશું એનો ધાત્વિક ગુણધર્મ. એટલે આપણે એના ભૌતિક ગુણધર્મો ધાત્વિક ગુણધર્મની આપણે વાત કરીએ તો પહેલો ગુણધર્મ આપણે જોઈએ ધાત્વિક ગુણધર્મ. મિત્રો આપણે જોયું ભાઈ સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ એમ કદ છે કેવું થતું જાય? વધતું જાય. કારણ કે ત્રિજ્યા વધે એટલે કદ કેવું થાય? વધે. તમે અહીં જોઈ શકો કે આ સૌથી વધુ વિદ્યુત ઋણમય છે ઓક્સિજન, અને પોલોનિયમ છે સૌથી ઓછું વિદ્યુત ઋણમય છે, એટલે કે વધુ ધનમય છે. તો ધનમય હોય એને આપણે શું કહીએ? ધાતુ. અને ઋણમય હોય એને આપણે શું કહીએ? અધાતુ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ એમ ધાત્વિક ગુણધર્મ કેવો થાય? વધે. અને અધાત્વિક ગુણધર્મ ઘટે. એનો મતલબ આપણે કહી શકીએ ઓક્સિજન છે અધાતુ છે અને પોલોનિયમ છે કેવો છે? ધાતુ છે. તો અહીંયા આપણે એનું વર્ગીકરણ કરી શકીએ મિત્રો કે સલ્ફર અને ઓક્સિજન એ અધાતુ છે, જ્યારે સેલેનિયમ અને ટેલુરિયમ છે એ અર્ધધાતુ છે. એટલે કે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવે, અને પોલોનિયમ છે એ કેવું છે? ધાતુ. તો અહીંયા બંનેના ક્રમ પણ આપણે લખી શકીએ. ધાત્વિક ગુણધર્મનો ચડતો ક્રમ લખીએ તો પહેલા સૌથી ઓછો ગુણધર્મ ધાત્વિક ધરાવતું છે એવું ઓક્સિજન તત્વ આવશે, એનથી વધુ સલ્ફર, એનથી વધુ સેલેનિયમ, એનથી વધુ ટેલુરિયમ અને એનથી વધુ આવશે પોલોનિયમ. અધાત્વિક ગુણધર્મ લખીએ આપણે તો સૌથી વધુ અધાત્વિક ગુણધર્મ કોણ ધરાવે? તો કે ઓક્સિજન, એનથી ઓછું સલ્ફર, એનથી ઓછું સેલેનિયમ, એનથી ઓછું ટેલુરિયમ અને એનથી ઓછું પોલોનિયમ. તો આ અધાત્વિક ગુણધર્મ છે મિત્રો. ત્યારબાદ આપણે ધાત્વિક ગુણધર્મ જોયો. નંબર 2 બીજા ગુણધર્મની અંદર આપણે વાત કરવાની છે એની ઘનતાની. તો કે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ
એમ પરમાણુય કદ કેવું થાય? વધે. હવે સ્વાભાવિક છે, કદ વધે તો એની ઘનતા પણ કેવી થાય? વધે. અહીંયા ઓક્સિજન આવશે, અહીંયા પોલોનિયમ આવશે. પોલોનિયમ ધાતુ છે એટલે એની ઘનતા વધુ હશે, ઓક્સિજન અધાતુ છે એટલે એની ઘનતા કેવી હશે? ઓછી. એટલે કે પરમાણુય કદ વધવાની સાથે એની ઘનતા પણ કેવી થાય? વધે. તો ઘનતાનો ક્રમ પણ આપણે અહીં લખી શકીએ. સૌથી ઓછી ઘનતા કોણ ધરાવે? ઓક્સિજન. એનથી વધુ સલ્ફર, એનથી વધુ સેલેનિયમ, એનથી વધુ ટેલુરિયમ અને એનથી વધુ પોલોનિયમ. તો આ વાત કરીએ આપણે એની ઘનતાની. ગુણધર્મ નંબર 2. હવે ગુણધર્મ નંબર 3 આપણે જોઈએ એના ગલનબિંદુ. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં નીચે તરફ જતા ક્રમશઃ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. એમાં પોલોનિયમ છે એ એક અપવાદ છે. એટલે ખાસ યાદ રાખજો કે પોલોનિયમ અપવાદ છે. એનો તમારે ક્રમ લખવો હોય ગલનબિંદુ ઉત્કલન બિંદુનો, તમે લખી શકો કે ભાઈ ઓક્સિજન કરતા સલ્ફરનું ગલનબિંદુ વધુ, સલ્ફર કરતા સેલેનિયમનું વધુ, ટેલોરિયમ અને પોલોનિયમનું ગલનબિંદુ છે એ ઓછું છે. હકીકતમાં એનું ગલનબિંદુ છે કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ, પણ એનું ગલનબિંદુ કેવું છે? ઓછું. તો આ ગુણધર્મ નંબર આપણે વાત કરી. ત્યારબાદ ગુણધર્મ નંબર 4 આપણે જોઈએ. અવસ્થા. ગુણધર્મ 4 માં આપણે કોની વાત કરશું? અવસ્થા. તો અવસ્થામાં આપણે જોઈએ કે ભાઈ ઓક્સિજન વાયુ અવસ્થા ધરાવે, જ્યારે બાકીના બધા જ તત્વો સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને સલ્ફર એ ઘન અવસ્થા ધરાવે. એટલે ખાસ યાદ રાખજો, ઓક્સિજન વાયુ અવસ્થામાં હોય, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ છે એ કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં. ગુણધર્મ નંબર 5 જોઈએ, પરમાણવિકતા. તો આપણે જોયું કે ભાઈ ઓક્સિજન દ્વિપરમાણુય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે અને તેથી આપણે એને O2 તરીકે આપણે લખીએ. જ્યારે સમૂહના અન્ય તત્વો છે કયા કયા? તો કે સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ કે સલ્ફર એ અષ્ટપરમાણવિકતા. એમાં પોલોનિયમ છે એક થોડુંક અપવાદ છે, અષ્ટપરમાણવિકતા ધરાવે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે સલ્ફર છે S8 તરીકે અસ્તિત્વ ધરાવે, જે આપણે આગળ પણ એકવાર ચર્ચા કરી. તો આ એની વાત કરી આપણે, એની પરમાણવિકતાની વાત કરી મિત્રો. ત્યારબાદ એક છેલ્લો ગુણધર્મ આજે લઈ લઈએ, ગુણધર્મ નંબર 6, કેટેનેશન. તો કેટેનેશન ગુણધર્મમાં જોઈએ, સામાન્ય રીતે તમે જુઓ તો સમૂહમાં ઉપરથી નીચે જતા કેટેનેશનનો ગુણધર્મ ઘટે, પરંતુ અહીં સલ્ફરનો કેટેનેશન ગુણધર્મ સમૂહના બધા જ તત્વો કરતાં વધુ છે. એટલે કે સામાન્ય રીતે કેટેનેશન ગુણધર્મ કદના વધારા સાથે ઘટે, પરંતુ ખાસ યાદ રાખજો મિત્ર કે સમૂહ 16 માં સલ્ફર સૌથી વધુ કેટેનેશન ગુણધર્મ ધરાવે. એવું શું કામ? કારણ કે સલ્ફરની બંધ બનાવવાની ક્ષમતા ખૂબ વધુ છે.
S2 તરીકે હોય, S6 તરીકે હોય, S8 તરીકે હોય. એટલે આપણે લખી શકીએ કે સલ્ફરની બહુબંધ બનાવવાની ક્ષમતા સૌથી વધુ છે. એટલે કે સલ્ફર છે એ સમૂહમાં ઉપરથી નીચે તમે જાઓ, સલ્ફરથી સમૂહમાં નીચે તરફ તમે જાઓ તો બંધ બનાવવાની ક્ષમતા ઘટે. એટલે કે સલ્ફરની બંધ બનાવવાની ક્ષમતા વધુ હોવાથી સૌથી વધુ કેટેનેશનનો ગુણધર્મ છે એ ધરાવે છે. તો આ વાત કરીએ આપણે એના કેટેનેશનના ગુણધર્મની. અને છેલ્લી એક વાત કરી લઈએ એના અપરૂપોની, પછી પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી, વિદ્યુત ઊર્જા આપણે કાલે જોઈશું. ગુણધર્મ નંબર 7 અપરૂપો. તો અપરૂપોમાં આપણે વાત કરીએ મિત્રો, તો પહેલું તત્વ ઓક્સિજન લઈએ આપણે કે ભાઈ ઓક્સિજન 2 અપરૂપ ધરાવે. કયા કયા 2 અપરૂપ? તો કે એક સાદો ઓક્સિજન અને બીજું ઓઝોન. એટલે કે આ 2 સામાન્ય અપરૂપ ઓક્સિજન ધરાવે. ત્યારબાદ સલ્ફર લઈએ. તો સલ્ફર છે એ 4 અપરૂપ ધરાવે. કયા કયા 4? તો કે પહેલું રહોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, પ્લાસ્ટિક સલ્ફર અને ચોથું કોલોઇડલ સલ્ફર. એટલે 4 અપરૂપ કોણ ધરાવે? તો કે સલ્ફર. ત્યારબાદ ત્રીજું તત્વ સેલેનિયમ. સેલેનિયમ છે એ 6 અપરૂપ ધરાવે. કયા કયા 6? તો કે એમાંથી 3 અપરૂપ કયા હોય? 3 + 3 2 ભાગમાં વિભાજન થયેલું છે કે 3 અપરૂપ છે ઈ લાલ, અસ્ફટિકમય, બિન ધાત્વિક અપરૂપ ધરાવે. 3 અપરૂપ એના કેવા છે? તો કે લાલ અને બિન ધાત્વિક. અને બાકીના 3 અપરૂપ છે ઈ ભૂરા અને ધાત્વિક છે. એટલે કે સેલેનિયમના 6 અપરૂપ છે. ત્યારબાદ ચોથું તત્વ ટેલુરિયમ. તો કે ટેલુરિયમ પણ 2 અપરૂપ ધરાવે. કયા કયા 2 અપરૂપ? તો કે સ્ફટિકમય ટેલુરિયમ અને બીજું અસ્ફટિકમય ટેલુરિયમ. અને છેલ્લી વાત કરીએ આપણે પોલોનિયમ. તો પોલોનિયમ પણ 2 અપરૂપ ધરાવે, આલ્ફા પોલોનિયમ અને બીટા પોલોનિયમ. આ બંને મિત્રો કેવા હોય? ધાત્વિક અપરૂપ છે. એટલે કે સમૂહ 16 ના તત્વો છે એ જુદા જુદા પ્રકારના અપરૂપો ધરાવે. તો આજનો લેક્ચર છે મિત્રો આપણે અપરૂપો સુધી રાખીએ. બાકી પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઓક્સિડેશન અવસ્થા અને એના વિવિધ ભૌતિક ગુણધર્મો અને સમૂહમાં ઓક્સિજનનું અનિયમિત વર્તન, આ જે ટોપિક છે એ આપણે 22મા લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર છે એ મિત્રો એક માર્ક્સમાં પૂછાય એવા બધા પ્રશ્નો છે. એટલે તમે ખાસ એકવાર વ્યવસ્થિત રીડિંગ કરી અને તમારી નોટબુકની અંદર તમે લખી શકો. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા રાખીએ મિત્રો. નમસ્કાર.